નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડતા ચોમાસાનું ધીમા પગલે આગમન. વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા 5 ધારાસભ્યો આજે વિધાનસભામાં લેશે શપથ. સ્પીકર શંકર ચૌધરી, મોઢવાડિયા, ચાવડા અને ચિરાગ પટેલ સહિત 5ને લેવડાવશે શપથ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પીએમ આવાસ યોજના અંતર્ગત ગરીબોને આવાસ આપવાના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા અંગે આપ્યા અભિનંદન. નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ 20 જૂન સુધી ઓનલાઈન કરાવી શકાશે નોંધણી. અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં દિવ્યા દેશમુખે ફિડેની શેન્યાને હરાવી. સમાચાર વિગતવાર. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદથી અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે અમરેલી, તાપી, વલસાડ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. આ સાથે જ ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પણ નોંધાયું હતું. અમદાવાદના બોપલમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો. વરસાદના પગલે શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી. અસહ્ય અને કાળઝાળ ગરમીમાંથી નાગરિકોને આંશિક રાહત પણ મળી. ઘુમા, બોપલ, સિંધુ ભવન, આંબલી, ઇસ્કોન જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. પશ્ચિમની સાથે સાથે પૂર્વના હાથીજણ, નરોડા જેવા અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો. જાફરાબાદ કોસ્ટલ બેલેટમાં વીજળીના કડાકા ભડાકા અને આ સાથે જ ખાલસા કંથારિયા ગામમાં વીજળી પડતા આગ પણ લાગી ગઈ હતી. ઘાસચારો રાખેલા મકાનમાં વીજળી પડતા આગ લાગી. જોકે આગને કાબૂમાં લેવામાં આવતા મોટી દુર્ઘટના પણ ટળી. પોરબંદરના પીજીવીસીએલ કચેરી દ્વારા શહેરમાં વીજકાપ મૂકી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. પોરબંદરના હોસ્પિટલ રોડ ઉપર પીજીવીસીએલ કચેરી દ્વારા વીજલાઇન ઉપર રહેતા વૃક્ષોની ડાળીઓ કટિંગ કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં આવેલ વીજલાઇનનું સમારકામ, વીજપોલનું સમારકામ, ફીડરનું સમારકામ, ટ્રિકટિંગની સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી. પોરબંદર શહેરમાં પણ પીજીવીસીએલ કચેરી દ્વારા શહેરમાં પણ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. શહેરના હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વીજલાઇન ઉપર રહેલ વૃક્ષોની ડાળીઓનું કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી. તેમજ વીજલાઇન અને વીજપોલનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ચોમાસામાં વાવેતરની ગણતરી સેટેલાઇટથી થવાની છે. જેમાં સર્વેયર, વેરીફાયર અને સુપરવાઇઝર એમ 3 તબક્કાની ટુકડી કામ કરશે. બીજી બાજુ ગ્રામસેવકો દ્વારા મેન્યુઅલી પણ વાવેતરની ગણતરી ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ સેટેલાઇટ વાવેતર ગણતરી અને મેન્યુઅલી ગણતરી ડેટાની સરખામણી કરી સેટેલાઇટ ગણતરીની ખરાઈ નક્કી કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વેના અનેક ફાયદા છે. તેનાથી ખેડૂતોનું પાણી પત્રક ઓનલાઈન થવાનું છે. ખેડૂતલક્ષી યોજનાઓ ઘડવામાં મદદ મળશે અને કુદરતી આપત્તિથી થયેલા નુકસાનનો સર્વે સચોટ બનશે. આ અંગે 5 જિલ્લામાં પ્રથમ તબક્કાની તાલીમ પણ આપવામાં આવી છે. ગયા વર્ષે મહેસાણા તથા અન્ય 5 જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલટ પ્રોજેક્ટ પણ સફળ રહ્યો હતો. ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથવિધિ કાર્યક્રમ આજે ગાંધીનગરમાં યોજાશે. વિધાનસભા અધ્યક્ષ નવા ચૂંટાયેલા 5 ધારાસભ્યોને શપથ લેવડાવશે. જે ધારાસભ્યો શપથ લેશે તેમાં પોરબંદર વિધાનસભાના અર્જુન મોઢવાડિયા, વિજાપુરના સીજે ચાવડા, ખંભાતના ચિરાગ પટેલ, માણાવદરના અરવિંદ લાડાણી અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો પીએમ આવાસ યોજનામાં બનાવવા માટે સહાય આપવાના ગરીબલક્ષી નિર્ણયને આવકારીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીના ત્રીજા કાર્યકાળમાં ગરીબ, વંચિત, શોષિત અને આવાસ વિહોણા જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાનો આપવાની પ્રતિબદ્ધતાની દિશામાં આ પ્રથમ કદમ ભર્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ air_news_abd ને ફોલો કરી શકો છો. નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તારીખ 20મી જૂન સુધી તેમની સત્તાવાર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. સમરસ છાત્રાલયમાં મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. 2026માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત સમરસ છાત્રાલયોમાં રાજ્યના અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલ કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સમરસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2023-24માં રાજ્ય સરકાર દ્વારા ₹3.98 કરોડ ગ્રાન્ટ ઉપયોગમાં લેવાઈ. વર્ષ 2016થી શરૂ થઈને વર્ષ 2024 સુધીમાં કુલ 8,000 જેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પણ પૂર્ણ કર્યો છે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતોને ખેતપેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે કેન્દ્ર સરકાર દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને એ ભાવોને આધારે પાકોની ખરીદી કરે છે. ટેકાના ભાવ નીતિ અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં, ચણા, રાયડા અને શેરડી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે 2024-25ના ટેકાના ભાવ નક્કી કરવા ઘઉં માટે ₹4,005, ચણા માટે ₹7,050, રાયડા માટે ₹7,200 અને શેરડી માટે ₹600 પ્રતિ ક્વિન્ટલ ભાવની કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે તેમ મંત્રી શ્રી પટેલે પણ ઉમેર્યું હતું. ભારતીય નૌકાદળે પોરબંદર ખાતે ગુજરાત માટે પ્રથમ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત વર્કશોપનું આયોજન કર્યું, જેનો ઉદ્દેશ્ય માહિતીની આપ-લે અને કુદરતી આફતો અને આપત્તિ વ્યવસ્થાપન કરતી વિવિધ એજન્સીઓ વચ્ચે આદાન-પ્રદાન કરવાનો. નૌકાદળના ઉચ્ચ અધિકારીઓએ ઉદઘાટન સંબોધનમાં હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય નૌકાદળની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. વર્કશોપ દરમિયાનની ચર્ચાઓમાં જોખમ ઘટાડવાના પગલાં અને વિવિધ એજન્સીઓ દ્વારા લેવામાં પગલાંની જાણકારી પણ આપવામાં આવી. ગાંધીનગર ખાતે ચાલી રહેલી વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં દિવ્યા દેશમુખે ફિડેની શેન્યાને હરાવી અને જીત મેળવી, જ્યારે ભારતની રક્ષિતા રવિએ કઝાકિસ્તાનની કાલ્ડારોવા અયોલિમને હરાવી. કઝાકિસ્તાનની બાલાબાએવા અને ભારતની સ્વરા લક્ષ્મીની મેચ ડ્રો રહી હતી. ભારતના સામંત અને ફિલિપાઇન્સના ક્વિન્ઝનની મેચ પણ ડ્રો રહી હતી. પંચમહાલના હાલોલ રોડ ઉપર અલગ અલગ 2 અકસ્માત સર્જાયા, જેમાં એક યુવતી સહિત 3ના મોત નીપજ્યા. એક અકસ્માત પાવાગઢ રોડ ઉપર સર્જાયો, જ્યાં એક યુવક અને યુવતી સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે એક આઈશર ટેમ્પોએ ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ્યારે યુવતીનું વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર બાદ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક યુવકનું બાઇક સ્લીપ થતાં મોત થયું અને જ્યારે બાઇક પર બેઠેલો અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર હાલ ચાલી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કોલેરાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એ.જે. વૈષ્ણવે માહિતી આપી કે આરોગ્યની 17 ટીમોએ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સર્વે કર્યો, જેમાં છેલ્લા 3 દિવસથી દહેગામમાં એક પણ કોલેરાનો કેસ નથી નોંધાયો. ગાંધીનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોલેરાના કેસો ન નોંધાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરી લોકોને સાવચેત રહેવા અને કોલેરાથી બચવા માટેની બાબતોની માહિતી પણ આપવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાના બરડીપાડા તથા સુબીર તાલુકાના ઢોંગી આંબા ગામમાં વન વિભાગના કર્મચારીઓ ગેરકાયદે વૃક્ષ કાપનાર સામે કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે અસામાજિક તત્વોએ તેમની વિરુદ્ધ હુમલો પણ કર્યો. ડાંગ જિલ્લાના બરડીપાડા ફોરેસ્ટ રેન્જ ઓફિસરમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા મેઘજીભાઈ પેથાભાઈ ટોયોટાએ ખેરના ઝાડને ગેરકાયદેસર રીતે કાપનાર એક વ્યક્તિને ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન લોકોનું ટોળું બનાવીને ઓફિસમાં પણ ઘૂસી ગયા. તેમણે બીટયાર્ડ તથા અન્ય કર્મચારીઓને માર માર્યો અને કચેરીને નુકસાન કરીને આરોપીને છોડાવી પણ ગયા. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડતા ચોમાસાનું ધીમા પગલે આગમન. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા 5 ધારાસભ્યો આજે વિધાનસભામાં લેશે શપથ. સ્પીકર શંકર ચૌધરી, મોઢવાડિયા, ચાવડા અને ચિરાગ પટેલ સહિત 5ને લેવડાવશે શપથ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પીએમ આવાસ યોજના અંતર્ગત ગરીબોને આવાસ આપવાના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત 3જી વખત પ્રધાનમંત્રી બનવા અંગે આપ્યા અભિનંદન. નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ 20 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં દિવ્યા દેશમુખે ફિડેની શેન્યાને હરાવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.